નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા સાબરમતીમાં ભારે પૂરની ચેતવણી આપવામાં આવી। અમદાવાદ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના મામલતદાર દ્વારા આજે સવારે એક વાયરલેસ મેસેજ આપવામાં આવ્યો છે, જેના દ્વારા અમદાવાદ શહેર, ગ્રામ્ય અને સાબરમતીને કિનારે આવેલ તાલુકાઓના મામલતદાર અને નાયબ મામલતદારને એક સંદેશા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સાબરમતીમાં પાણી છોડવામાં આવતા આસપાસના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે જવા અને જાનમાં માલનું રક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે। સાબરમતી નદીની ઉપરવાસ આવેલ ધરોઈ ડેમમાંથી 70,500 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે, જે વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે 11 થી 12 કલાક જેટલો સમય લાગે છે। જે પાણી બેરેજ પહોંચતા વાસણા બેરેજમાં પાણીની આવકના જથ્થા મુજબ વાસણા બેરેજમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવશે, જેની આગમચેતી રાખવા લાગતા વળગતાને ધ્યાને લેવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત સંત સરોવરમાંથી 92,700 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે, જે વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે 1 કલાક જેટલો સમય લાગે છે। જે પાણી બેરેજ પહોંચતા વાસણા બેરેજમાં પાણીની આવક જથ્થા મુજબ વાસણા બેરેજમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવશે। પાણીની ભારે આવક થવાથી સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં 68,766 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે અને હાલમાં વાસણા બેરેજના કુલ 27 ગેટ આવેલ છે, જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। જેથી આ અંગે જવાબદાર સંબંધિત સત્તાધિકારીઓએ સાવધ રહેવા અને પૂરની સંભવિત અસરથી ગ્રસ્ત થનાર તમામ ગ્રામોને જાણ થવા તેમજ સલામતીના યોગ્ય પગલાં લેવા સૂચના આપવા એક આદેશ દ્વારા જણાવવામાં આવ્યું છે। થોડા સમય પહેલા સમાચાર મળ્યા મુજબ હાલ નદીનું જળસ્તર 131 ફૂટે પહોંચ્યું। હાલ અલગ અલગ વિસ્તારોમાં સ્થળાંતરનું કામ કલેક્ટરની આગેવાની નીચે ચાલુ છે। આવી રીતે ગાંધીનગર કલેક્ટર મેહુલ કે દવેની સૂચનાથી જૂના કોબા વિસ્તારમાંથી 69 લોકોનું સ્થળાંતર કરવામાં